હું ભૂરાભાઈના બધા હેડ્યા તમને વાત કરી હતી નર્મદા જવાના સ્ટેડિયમની બહાર પાછળ મેટ્રોમ જવાના એ તમને પડી એટલે તમે બતાવી ચલો ભાઈ આપણે ઉપર આવતા રહ્યા જુઓ મેટ્રો સ્ટેશન બરોબર આપણે મિનિટ આટલી મિનિટ બાકી અમારે ટ્રેન આવવા માટે એટલે મેટ્રો અને આપણે આ ભૂરાભાઈના બધા બે જુઓ એ વિમાન જાય જુઓ વિમાન તમારે દેખાતું થોડું આ જાય જુઓ એટલે આપણે તે રીતે જવાનું તમને બતાવીશ આ મેટ્રો સ્ટેશન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એના પાછળ એ હનુમાન દાદા મંદિર અમારે એમના આપણે અમે એવું કહીએ હનુમાન ટેકરી એટલે જે સ્ટેડિયમ ને આ સ્ટેડિયમ તો મેટ્રો ને એના નીચે એક રસ્તો પર સીધું જઈએ ને એટલે આમ સ્વિમિંગ પુલ એ પેલા ખેલાડીઓ રહેતા હોય ને એ બધું આવે એ બધું તમને બતાવીશ અને તો હનુમાન દાદા મંદિર બી બતાવીશ આજુ બરોબર અને મેટ્રો આવવા તારા તમને બતાવું હજુ તો 10 મિનિટ વાર હજુ બરોબર મેટ્રો આવે તમને બતાવું આપણો મેટ્રો આવી જઈએ જુઓ લાઈટો બી ચાલુ થઈ ગઈ અને આપણે જુઓ ભૂરાભાઈ જેવા બી ચાલે કોઈ વાર જોઈ પછી આવી અમને બેસી બતાવીએ એ એડો લેવા આવી મેટ્રો આ રીતે એ બહુ ભીના રે ભાઈ આપણે સનમ આવો મેટ્રો અંદર જઈએ ચાલો થઈ ગયો જુઓ ઓકે થઈ ગયું બધું બતાવી સ્વિમિંગ પુલ જુઓ તમને કીધું અહીંયા આ ખેલાડીઓ અંદર નાય બરોબર તઈને આગળ જાય આ ખેલાડીઓની હોટલ એટલે જો આમાં સ્ટેડિયમમાં મેચ હોય બધા ખેલાડીઓ અંદર બધા તઈને જાય તો આ ખેલાડીનું અહીંયા ખાવાનું બને આ જો હોટલ એ ખાવાનું બને એ આગળ થઈને 4 એમને પ્રેક્ટિસના ગ્રાઉન્ડ એક તો રનિંગનું ગ્રાઉન્ડ આ જો આવી રનિંગનું ગ્રાઉન્ડ આગળ જઈએ પાર્કિંગ ગાડીનું ગ્રાઉન્ડ આવ્યું જુઓ એ સ્ટેડિયમ એના પાછળ આ ગ્રાઉન્ડ બરોબર આ રનિંગનું ગ્રાઉન્ડ આ જે દેખાય ને એ રનિંગનું ગ્રાઉન્ડ બરોબર રનિંગનું ગ્રાઉન્ડ આર્યું રનિંગનું ગ્રાઉન્ડ જો આ ખીચડી દેખાય ને એરિયા પટ્ટા જુઓ બરોબર અત્યારે તો બધા ઘાસના બાસ ઉગી ગયો અને જો ખેલાડી આવે તારે બધું કાપી દે અને આજે આવે આપણી પ્રેક્ટિસ નું ગ્રાઉન્ડ અને જે પેલી ધજા દેખાય ને આ પેલી ધજા એ આપણા હનુમાન દાદાની આપણો આ રનિંગનું ગ્રાઉન્ડ આવે તઈને આગળ જાય હું પાછળ બ્લોક બનાવું બરોબર અને આના પાછળ આપણે આવી જાય નદી એટલે અમે મેચ રમવા જઈએ બરોબર આવી જઈએ જો પ્રેક્ટિસ ગ્રાઉન્ડ આપણે ને હું તો બહુ દાડા પછી આવ્યો એમ તો આવું જ છું રોજ જેમ પણ બહુ દાડા પછી આવ્યો અને આ થોડાક આગળ જઈએ એટલે તમને બતાવું આ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ જોવા જોડે જઈને થોડીક વાર દેખાડું પછી તમને બતાવું જોડે જઈને આપણે ગ્રાઉન્ડ નજીક આવતા રહ્યા જુઓ બરોબર આ છે ખેલાડીનું ગ્રાઉન્ડ અહીંયા બધા પ્રેક્ટિસો કરે અત્યારે તો કોઈ દેખાતું અત્યારે તો કોઈ ના બેચો પતી એટલે પેલી સીધું દેખાય બેવાની આ ભૂરાભાઈ આવી ગયા આ પેલા બે તો આગળ હેડે જ જાય મસ્તીની ધૂનમાં બરોબર અહીંયા આપણે બધા જો ખેલાડીનું પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ આગળ જઈને જે આવે તમને બતાવું બીજું ગ્રાઉન્ડ આવ્યું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ જુઓ અને આપણે પેલી દેખાય હનુમાન દાદાની ધજા બરોબર આ આગળ હેડ બરોબર હવે તો જઈને મળીએ
ગેટે તો પહોંચી ગયા. આર્યું આટલું મોટું પાર્કિંગ બરોબર. અને આ સ્ટેડિયમની પાછળ જ હનુમાન દાદાનું મંદિર અંદર જુઓ. ગેટે પહોંચી ગયા. અંદર જો જેટલી ક્લિપ ઉતરે એટલી ઉતારો. અંદર તો ઓલ આઉટ નહીં. આપણે અંદર આવતા રહ્યા. જુઓ આ બધું. એ પેલા 2 જણા ઊભા અને ભૂરા ભાઈ આપણે પાણી પીવો બરોબર. એ ઝૂમ કરવા જુઓ પાણી પીવો. આ સ્ટેડિયમની પાછળ જ છે આપણી ધજા હનુમાન દાદાની બરોબર. આગળ આપણે પાણી પી મળીએ. જો આ શનિવારે બહુ પીડો આવે પેલા બુઢા ભાઈ પગ જુઓ બરોબર. અંદર બહુ પીડ એટલે ઉતારવા નહીં દેતા. બહાર નથી. આપણે દર્શન કરી તો બહાર આવતા રહ્યા. અને આપણે આ બધું શનિવારે તો બહુ ભીડ હોય એટલે આમ હજુ બી ગાડીઓ આવતી જાય. તેને આગળ જાય હજુ બી ગાડીઓ આવે એટલે હજુ હવે તમને બહાર જઈને મળીએ. અંદર વિડીયો જેટલું ઉતારાયો એટલું ઉતારાયો. એટલે જે મંદિર હતું ને એ જગ્યા મંદિર નતું, અલગ જગ્યા હતું. પણ આમ સામે લાવી દીધું ગેટના. ગેટ એના સામે લાવી દીધું આખું બરોબર. આ તઈને આગળ જાય. હું ફૂટ પાવડી ઉપર હેડું. એક વાર તો પડ્યો ખરી. હા જો એક વાર તો પડ્યો ખરી. જો એક વાર તો પડ્યું ખરી. જો હા જો આપણે તો બીક લાગે. એક વાર તો હું અંદર પડ્યો ખરી બરોબર. હવે સીધા આપણે મેટ્રો સ્ટેશને જઈને મળીએ. આ જુઓ બોટલ લેવા ગયા પાણી બરોબર. પાણી લેવા ગયા. આ મેટ્રો સ્ટેશન ઉપરથી બતાવું તો બતાવું કદાચ કીધું બતાવી 100%. બહુ પગ દુખાય એની જાય એટલે પાણી બોટલ પીએ. આવી ગયા જુઓ. આપણે આ બધા બેહ્યા અને 9 મિનિટની વાર. અને આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીએ. અને આ વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે આવો ને આવો આવતું રહેશે.